જો ભમરી બને તો પછી નરને કેટલી કવા જો ભમરી બને તો નરને કેટલી કવા મને પ્રેમે પાયો દયા કરીને મને પ્રેમે પાયો મારી નો મેળા ચાલો ને
बोले सदगुरु महाराज की जय, बजरंगदास बापा की जय, हरि गुरु संतों की जय। આપણે આ ભજનમાં બધા જ એક એક અક્ષર છે ને વીણી વીણીને સંતોએ આપ્યા. ઘણી વખત આપણને એવું લાગે ને કે આ ભજનમાં હું કહેવા માંગે છે, એટલે આનંદ આવી ગયો, ભજન બંધ થઈ ગયા, કરી ગયા. આની પાસે આટલી બધી જાયદાદ હતી, મિલકત હતી, એમાં વળી પાછી 400 પરણેલી અને 900 કુંવારી, તેમ છતાં પણ એને એવી કઈ ચોટ લાગી ગઈ, એને બધું છોડી દીધું અને સત્યના માર્ગમાં તો પરમાત્મા એને પ્રશ્ન કરે કે ભાઈ આ બધું તું છોડીને આવે છે, વાત સાચી છે, પણ આમાં તારું શું છે? તો ભલું બધું છોડી દીધું, રાજપાટ, ભાઈ, છોકરા, કુટુંબ, કબીલા, માલ મિલકત જે તે કઈ હતું એ બધું તે છોડી અને સત્યનો રાહ પકડ્યો. મારી ના નહીં, પણ આમાં તારું શું છે? એ તારું હોય એ મને તું આપ, બાકી આ તો કઈ તારું હતું જ નહીં.
આ શરીર એ તને તારા મા બાપે પેટમાં આપ્યું. આ શ્વાસા એ મારા આપેલા છે, શ્વાસા તારા નથી. મારી ઈચ્છા હોય તારા શ્વાસા હું પાછા લઈ લઉં. આમાં તારું શું છે? એટલે ગૂંચ પડી ગઈ કે આમાં મારું છે શું? આ તો બધું હતું એ તો અને ચોટ લાગી ગઈ ને એને ખબર પડી કે હવે પછી જે તે કઈ થશે ને એ બધું મારું. હવે પછી જે તે કઈ થશે એ મારું અને એ મારું ભેગું થશે ને પછી હું તને અર્પણ કરીશ. એમ સદગુરુ માર્યા પછી એક ચોટ લાગી જાય અને સાચી સમજ આવી જાય એ દિવસથી બધું જ જેટલું કઈ ભેગું થાય ને એ બધું તમારું અને જે તે કઈ થયું ને એ બધું પરમાત્માને અર્પણ કરતા જાઓ તો હવે પછીનો જે જ્યાં જન્મ મળે ત્યાં. નહીં તો મહાપુરુષો તો એવું કહી ગયા છે કે હું મારી ઈચ્છાથી અવની પર આવું અને વળી પાડું, મારી ઈચ્છાથી મૂળ ઘેર હું જતો રહું. મારે હવે શરીર ધારણ કરવું નથી. એવું બી કંઈક છે કે એટલે કીધું કે હરિ ગુરુ સંત કૃપા કરે કે હરે સકલ સંદેહ કે પરમ પુરુષ પરમ આત્મા કે તા સુપ્રકૃષ્ણે કે સ્નેહ વિના હરિ નહીં મળે. બળ કોટી કરો ઉપાય કે બીજા સાધન બહુ કરો પણ કે હૃદય શુદ્ધ ન થાય. એટલે કોઈ સંતની સેવા, ગુરુની બંદગી તો એનું તન અને એનું મન બંને એની સાથ પૂરે. કોઈ સંતની સેવા કરી હોય યા તો સાચા ગુરુની બંદગી ભરી હોય તો એનું તન અને એનું મન એ બંને એની સાથ પૂરે. એટલે કીધું કે સદગુરુ કેરીના સાનના ભાઈ કોઈક વિરલી લીધા એના વિચાર એવા જ દયાળ ગુરુના દિલ રીજી. આ તો પછી અમૃત પીધા છે અપાર. દર સુદ 11 અને દર વદ 11 બાપાના નામની ધૂન ગવાય છે. બાપા હતા ને ત્યારે ગવાતી હતી અને એ પછી એક ધારી ચાલુ જ છે. તમે નહીં તો તમારા અનુયાયી, એ નહીં તો એના અનુયાયી, એ નહીં તો એના અનુયાયી. એમ પૃથ્વી ઉત્પન્ન થઈ ત્યારથી લીધો જન્મ વારંવાર. ક્યાંક ને ક્યાંક આજે અહીં જન્મ લીધો તો કાલે ત્યાં જન્મ લીધો તો પરમ ઓલી કરે જન્મ લીધો તો 84 ખાણી છે ક્યાંક ને ક્યાંક લીધો હશે. એટલે કોઈ મહાપુરુષે કહી દીધું કે પૃથ્વી ઉત્પન્ન થઈ ત્યારથી કે જન્મ લીધો છે વારંવાર. કે આરે અવસરે સદગુરુ મળ્યા. આરે અવસરે સત પછી જેના જે સદગુરુ ધારણ કર્યા હોય એનું નામ આપેલું છે. અમને લાલ સાહેબ મળી ગયા કે આરે અવસરે અમને ગુરુ લાલ મળ્યા. આ ભવસાગર તરવાનું આ એક બાનું મળી ગઈ. આ ભવસાગર તરવાની એક સીડી મળી ગઈ અને સતનો રાહ બતાવી દીધો કે ભાઈ આ જ કરવાનું છે, બાકી બીજું બધું તો જગત કરવાનું જ, પણ આપણે છે ને એ આ જ કરવાનું છે. અને આમાં રહીને કઈ ચોટવા કશું દેવાનું નહીં, રહેવાનું બધાની સાથે. મા બાપ, ભાઈ બહેન, કુટુંબ, કબીલા, હગાવાલા, ઈધર કિધર બધે જવાનું, બધું કરવાનું, પણ કઈ ચોટવા દેવાનું નહીં. અને આ એક જ રાહ છે. આ રાહે ધીરે ધીરે તમે હાલ્યા જશો તો એવડો ઈ તમારો છે અને તમે એના છો. ગમે ત્યારે પણ તમે એની અંદર ભળવાના. બોલો સદગુરુ મહારાજ.